કાર્યક્રમમાં વાદે વાદે જાયતે તત્વબોધ. તમે જ્યારે કોઈ પણ વિચારતા હોય ત્યારે એક જ વસ્તુ વિચારવી કે ભગવાનને આ કેવું લાગશે, અને એ વિચાર તમારા માટે ઉપવાસ બની જાય છે. તો વાત કરીએ પ્રથમ મેષ રાશિની. તો મેષ રાશિવાળા જાતકોને આજના દિવસે બને ત્યાં સુધી ઉતાવળિયા નિર્ણયો ન લેવા એ હિતાવહ રહેશે એમના પોતાના માટે, કારણ કે મૂળ નક્ષત્ર છે આજે. એટલે એ પ્રમાણે ચંદ્રમાની ગતિનું જો ધ્યાનમાં રાખીએ તો ચંદ્રમા આજે આપણો મેષ રાશિવાળા જાતકોને નબળો રહે છે, અને એના કારણે થોડો પરિવારમાં તણાવ રહેશે. હવે આપણે જયારે કરીએ ત્યારે ઘણા લોકો શું પૂછે કે પરિવારમાં તો તણાવ કોને ના રહે, અને પાછા ઉદાહરણ આપે કે બે વાણ હોય તો ખખડે ખરા, પણ ન રહે એના માટેનો પ્રયત્ન તો કરવો જોઈએ કે નહીં? પણ સ્વાસ્થ્યની બાબતે પણ થોડો ચડાવ ઉતાર જોવા મળશે. શેર બજારમાં આગળના અઠવાડિયે જે કંઈ કામકાજ કરવાનું છે એ શેર બજારમાં થોડું જો કામ કરતા હોય તો સાચવીને કામકાજ કરવું, નફા નુકસાનને ધ્યાનમાં રાખી અને ચડાવ ઉતાર બજારની રૂખ પ્રમાણે તમે કામકાજ કરશો. આવતા અઠવાડિયે સારી સફળતાની પ્રાપ્તિ થશે. વૃષભ રાશિની વાત કરીએ, અક્ષર જેના બહુ છે, તો વૃષભ રાશિવાળા જાતકોને આગળ જતા આ અઠવાડિયામાં શેર લેવટમાં સફળતાની પ્રાપ્તિ યોગ બને. ધાર્મિક કાર્યોની સંભાવનાઓ પણ દેખાય છે આ અઠવાડિયાની અંદર. કોર્ટ કચેરીમાં થોડુંક સાચવવું પડશે આ અઠવાડિયા દરમિયાન. અને બીજું કે કોઈ પણ તમારા જૂનું એટલું સોનું એમ કહેવાય છે, અને જૂના મિત્રો એ તમારી મુલાકાત બંનેની થાય તો એના દ્વારા પણ ખૂબ જ સારા લાભની શક્યતાઓ તમને પ્રબળ બનશે. મિથુન રાશિ, ક, છ અને ઘ જેના અક્ષર છે એવા મિથુન રાશિવાળા જાતકો માટે બૌદ્ધિક વિકાસની સંભાવનાઓ પ્રબળ બને છે. મતલબ બુદ્ધિશક્તિ દ્વારા જે કંઈ કામ કરશો એમાં સારી સફળતાની પ્રાપ્તિ થશે. પરિવારની જો વાત કરવામાં આવે તો પારિવારિક જીવનમાં એક સારી શાંતિ જણાશે. તબિયતની બાબતમાં થોડી સાચવીને થોડું કાળજીપૂર્વક કામકાજ કરવું પડશે. દાંપત્ય જીવનની અંદર આ અઠવાડિયા દરમિયાન સારી હૂંફ દેખાઈ રહી છે. તો દાંપત્ય જીવનમાં મળતા જે કોઈ પ્રેમ, હૂંફ અને લાભ લાગણી છે એને યોગ્ય રીતે એને ઉછેર કરો અને એને આગળ વધવા માટે પ્રેરિત કરવા. જય ગણેશ. વિરામ બાદ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં. ચોથી રાશિની વાત કરીએ, કર્ક રાશિ. કર્ક રાશિવાળા જાતકોને ગ્રહ નક્ષત્ર પરિભ્રમણ પ્રમાણે જો ધ્યાનમાં રાખવામાં આવે તો થોડી શત્રુઓ દ્વારા સાવધાની રાખવી પડશે. ખોટા ખર્ચાઓ ઉપર કાબુ રાખવો પડશે. એનો મતલબ કોઈ પણ જ્યારે વિચાર કરવાનો હોય ત્યારે સમજી વિચારીને કામ કરવું અને એ પ્રમાણે નિર્ણય લેવો. ધંધાકીય ક્ષેત્રમાં અથવા નોકરીમાં તો સારા ફાયદાના યોગ બની જ રહ્યા છે. કર્મચારી અથવા બોસની સાથે એક સારો સહયોગ પણ પ્રાપ્ત થશે, જેના કારણે મન પ્રસન્ન રહેશે. આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે સારો છે. સિંહ રાશિ, અક્ષર મ અને ટ છે એવા જાતકો માટે મહેનતની અંદર સફળતા કરતા થોડી મહેનત વધારે કરવી પડે. મહેનત વધુ અને સફળતા ઓછી આવી શક્યતાઓ છે. ધંધાકીય ક્ષેત્રમાં થોડું વિશેષ ધ્યાન આપવું પડશે. બીજું, કોઈ પણ વ્યક્તિની મધ્યસ્થી બનતા પહેલા થોડો વિચાર કરો, પછી જ કામ આગળ વધારો. સંતાનોના પ્રશ્નમાં તો હળવાશ અનુભવાશે. આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે સારો છે. કન્યા રાશિ, પ, ઠ અને ણ અક્ષર છે કન્યા રાશિના જાતકોને મોસાળ દ્વારા લાભની સંભાવનાઓ પ્રબળ બને છે. માતાના આશીર્વાદ તમને શાંતિ પ્રદાન કરશે. કોઈ પણ વસ્તુ બોલતા પહેલા થોડોક વિચાર કરી અને આગળ વધો, ધ્યાન રાખો. સગા વહાલાઓ દ્વારા લાભની શક્યતાઓ આ સમય દરમિયાન તમને સારી દેખાઈ રહી છે. જય ગણેશ. મિત્રો, વાત કરીએ તુલા રાશિની. ર અને ત જેના અક્ષર છે, તો તુલા રાશિવાળા જાતકોને ભાઈ ભાંડુઓ દ્વારા લાભની સંભાવનાઓ આજના દિવસ માટે પ્રબળ દેખાઈ રહી છે. પરાક્રમમાં વૃદ્ધિના સારા યોગ બની રહ્યા છે. આ અઠવાડિયા દરમિયાન ભાગ્યોદય માટે ઉત્તમ અને સારી તકો મળે તેવી સંભાવનાઓ છે. ખાવા પીવામાં, બહારનું ખાવામાં, આ બધી ઘરની અમુક બીમારીઓમાં થોડું તબિયતની બાબતમાં કાળજી રાખવી પડશે. તો એના કારણે સ્વાસ્થ્ય પણ સારું સુધારા ઉપર દેખાય અને કમાણી પણ સારી થાય. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની. તો ન અને ય જેના અક્ષર છે એવા વૃશ્ચિક રાશિવાળા જાતકોને ભાગીદારીના કામકાજમાં લાભની સંભાવનાઓ પ્રબળ બને છે. વેપારીઓ સાથેના સંબંધોમાં પણ લાભ થાય. કોઈ પણ પ્રકારની ઉધારીથી સાચવવું પડશે. લેવડ દેવડમાં જેટલી કાળજી રાખશો એટલું જ તમારા માટે સારું ગણાશે. ધન રાશિ, ભ, ધ, ફ અને ઢ જેના અક્ષર છે એવા ધન રાશિવાળા જાતકો માટે ભાગ્યોદય માટે કોઈ નવી અને સારી તકો મળે તેવી સંભાવનાઓ દેખાય છે. પણ
કામકાજની શરૂઆત થોડી ધીરજથી કરવી, કોઈ કામમાં બને ત્યાં સુધી ઉતાવળ ન કરવી. કોઈ બહારગામની મુસાફરીના યોગ પણ આ સમય દરમિયાન દેખાઈ રહ્યા છે, તો મુસાફરી લાભ પણ કરાવડાવશે. તો જો સારી મુસાફરી થતી હોય તો ચોક્કસ કરી લેવી જોઈએ. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો, વાત કરીએ મિત્રો મકર રાશિની. ખ અને જ જેના અક્ષર છે એવા મકર રાશિના જાતકોને માતાના સ્વાસ્થ્યની બાબતમાં સાચવીને કામકાજ કરવું. નોકરિયાત વર્ગને ખર્ચમાં વધારો થાય તેવી સંભાવનાઓ છે. બને ત્યાં સુધી કોઈ સારા સમાચાર મળે તો એને વધાવી લેવા જોઈએ, આગળ વધવું જોઈએ. પરિવાર સાથે કોઈ સારા પ્રસંગોમાં ખાસ કરી અને ધાર્મિક અથવા માંગલિક પ્રસંગોની અંદર કદાચ હાજરી આપવી પડે તેવા યોગ પણ બની રહ્યા છે. ઘરમાં પણ આવું વાતાવરણ બની શકે છે. કુંભ રાશિ. ગ અને સ જેના અક્ષર છે એવા કુંભ રાશિવાળા જાતકોને હરીફાઈવાળા કામકાજમાં સફળતા સારી મળે. ભાઈ ભાંડુઓ દ્વારા ઉત્તમ લાભની શક્યતાઓ દેખાય છે. સંપત્તિને લગતા કાર્યમાં એક સારો સહયોગ પ્રાપ્ત થાય. જેટલી મહેનત કરીએ એના પ્રમાણમાં સારું ફળ આજના દિવસ માટે મળે તેવી સંભાવનાઓ પણ છે. મીન રાશિ. દ, ચ, જ અને થ. તો મીન રાશિવાળા જાતકોને ધનનું સારું સુખ પ્રાપ્ત થશે, પણ પરિવારમાં થોડો તણાવ રહે તેવી સંભાવનાઓ દેખાય છે. નાના મોટા રોકાણ તો લાભ કરાવડાવશે. જમીનને લગતા કામકાજમાં ફાયદાના સારા યોગ પણ કુંડળી પ્રમાણે દેખાઈ રહ્યા છે. જય ગણેશ. મિત્રો, જેની આજે જન્મ તારીખ છે, જેની મેરેજ એનિવર્સરી છે, શુભત્વને આપવાવાળી વાતોનો વિચાર